નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો એક સાથે 5 સિસ્ટમ મેઘમંડાણ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરી શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। વરસાદની ગતિમાં ઘટાડો અને રાજસ્થાન તરફ પ્રયાણ। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હવે સિસ્ટમ આગળ વધશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે, જેને કારણે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વરસાદની ગતિ ખૂબ જ ઓછી થઈ જશે। સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ અને આગામી આગાહી વિશે જોઈએ તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ આગામી સમયમાં હળવો વરસાદ થઈ શકે છે। જોકે સમગ્ર રાજ્યમાં એકંદરે વરસાદની ગતિમાં ઘટાડો નોંધાશે। અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે આ ચોક્કસ 3 તારીખ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે। ત્યારબાદ આગળ જોઈએ તો તહેવાર ભેટ ગેસ સિલિન્ડર સસ્તો। જી હા મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત વેપારીઓ અને હોટલ રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે રાહતના સમાચાર લઈને આવી છે। સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। નવા દર મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 202 રૂપિયા સસ્તો થયો છે, જ્યારે કોલકાતામાં તેમાં 209 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જો કે ઘરેલું ગ્રાહકો માટે આ વખતે કોઈ રાહત આપવામાં આવી નથી। 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય આપો। જી હા મિત્રો, નીતિન પટેલની મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી ખેડૂતોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે। રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સત્તાવાર પત્ર લખીને કડી તાલુકાના ખેડૂતોને ન્યાય આપવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। પત્રમાં તેમણે પંથકમાં સર્જાયેલી કુદરતી આપત્તિની ગંભીરતા સમજાવીને સરકારનું ધ્યાન દોર્યું છે અને વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા અનુરોધ કર્યો છે। સર્વે કરી આર્થિક સહાયની માંગ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકાર સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે ને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનનો ત્વરિત સર્વે કરાવીને વહેલી તકે યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે, જેથી કડી તાલુકાના પ્રભાવિત ખેડૂતો આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે અને આગામી સમયમાં ફરીથી ખેતી તરફ વળી શકે। ત્યારબાદ આગળ જોઈએ તો જાણો ખેડૂતોની આવક કેટલી। ખાસ કરીને જાણી લેજો મિત્રો, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલય
લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. હવે મિત્રો આખું આપણી પાસે લિસ્ટ આવ્યું છે. એ પ્રમાણે તમને એકોએક રાજ્યની આવક સમજાવું તો સૌથી વધારે આવક મિત્રો મેઘાલય રાજ્યની છે 29,348, પંજાબની અંદર 26,701, હરિયાણા 22,841, અરુણાચલ પ્રદેશ 19,225, કાશ્મીર 18,918, મિઝોરમ 17,915, કેરાલા 17,915, ઉત્તરાખંડ 13,552, કર્ણાટક 13,441 અને 11મા ક્રમે ગુજરાત 12,631. આ મિત્રો મેં તમને જણાવી તે ખેડૂતોની માસિક આવક છે. ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂતો 7 દિવસનું રેશન લઈને વિરોધ. જી હા મિત્રો, વિદ્યાર્થીઓ યુવાનો બાદ હવે ખેડૂતો આંદોલન પર ઉતરી આવ્યા છે. મધ્યપ્રદેશમાં ટેકાના ભાવે સંપૂર્ણ પાકની ખરીદી કરવાની સરકાર સમક્ષ માગણી સાથે હજારો ખેડૂતો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પહોંચી ગયા છે. ખેડૂતોને રોકવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હાલ તેઓ મુખ્યમંત્રી હાઉસ પર પહોંચવા તરફ આગળ વધી રહ્યા છે. અચાનક જ વિશાળ સંખ્યામાં ખેડૂતો ધસી આવતા પોલીસ પણ લાચાર જોવા મળી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો 24 ઇંચના વરસાદ, ગુજરાત પાણી. જી હા મિત્રો, સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ, ડોલવાણામાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાસંદામાં 16.26 ઇંચ, ઉમરપાડામાં 14.59 ઇંચ, નડિયાદમાં 13.43 ઇંચ, નેત્રંગમાં 13.3 ઇંચ, ધરમપુરમાં 11 ઇંચ, વઘઈમાં 10.93 ઇંચ, માંગરોળમાં 10.71 ઇંચ, આણંદમાં 10.67 ઇંચ, સુબીરમાં 10.24 ઇંચ ને ખંભાતમાં 10.16 ઇંચના વરસાદો નોંધાઈ ચૂક્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 7 સહિતના રાજ્યના 10 જિલ્લાઓમાંથી 16,547 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં એક સાથે 5 શક્તિશાળી સિસ્ટમો સક્રિય થવાના કારણે શુક્રવારથી રાજ્યમાં જાણે 12 મેઘખાંગા થયા હોય તેમ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને પાત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો અડધી રાત્રે મોદીજીએ શું કીધું, ખાસ જોઈ લો મિત્રો. મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વિડીયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને ખાસ કરીને યુવા પેઢી એટલે કે મિત્રો જેનજી સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાત્રે અંદાજે 11 વાગ્યા પછી લાઈવ આવેલા વડાપ્રધાને વાતચીતની શરૂઆતમાં હળવાશથી કહ્યું હતું કે ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું. આ સંબોધન દ્વારા તેમણે યુવાનો સાથે લાગણીશીલ જોડાણ સ્થાપવાનો
પ્રયાસ કર્યો હતો, જેમાં જંતર મંતરની ઘટના અને માતા વિરુદ્ધની અભદ્ર ભાષા પર દુઃખ પોતાના વિડીયો સંદેશમાં વડાપ્રધાને તાજેતરમાં જંતર મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. કેટલાક શરારતી તત્વો દ્વારા અત્યંત ભદી ગાળો બોલવામાં આવી હતી, જે કોઈ સભ્ય સમાજને ક્યારેય શોભા ન આપે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેમને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ સાથે સાથે તેમની સ્વર્ગસ્થ માતાને પણ નિશાન બનાવીને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો, જેનું સ્વરૂપ અત્યંત ખરાબ હતું. ત્યાર પછી આગળ જાણીએ તો હવે 2000ની જગ્યાએ 3000નો હપ્તો. જી હા મિત્રો, પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાજકારણની સાથે ખેડૂતોને લઈને પણ નવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ભાજપની જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એ નિવેદન ફરી સુર્ખીઓમાં આવ્યું છે, જેમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે મિત્રો પીએમ કિસાનની રકમ વધારવાની વાત કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો પીએમ કિસાન યોજના હેઠળ મળતી વાર્ષિક રકમ 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો દર મહિને નાની બચત ભવિષ્યમાં જલસો. જી હા મિત્રો, જો તમે દર મહિને નાની નાની રકમ બચાવીને ભવિષ્ય માટે એક મોટું ફંડ બનાવવા માગો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો એસબીઆઈની હર ઘર લખપતિ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ એટલે કે મિત્રો રિસ્ક લીધા વગર નિયમિતપણે બચત કરવા માગે છે. હર ઘર લખપતિ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક વિશેષ આરડી સ્કીમ છે. આમાં રોકાણકારે દર મહિને એક ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે. યોજનાની સમય મર્યાદા પૂરી થવા પર તમને 1 લાખ, 2 લાખ, 3 લાખ અથવા તમારી જરૂરિયાત મુજબ પસંદ કરેલી રકમ એક સાથે વ્યાજ સાથે પરત મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ કિસાનનો 2000નો હપ્તો. જી હા મિત્રો, યોજનામાં થતી ગરબડ અને ખોટા લાભાર્થીઓને રોકવા માટે સરકારે ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. તમે 2 રીતે ઈ કેવાયસી કરી શકો છો, જેમાં એક ઓનલાઈન રીત છે અને એક ઓફલાઈન રીત છે. તો મિત્રો પહેલાં ઓનલાઈન રીત વિશે તમને જણાવું તો પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ પર જઈને આઈડી સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર આવતા ઓટીપી દ્વારા ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો. અને ઓફલાઈન રીતે જો તમને ઓનલાઈન પ્રક્રિયા ન ફાવતી હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક એટલે કે મિત્રો આંગળીના નિશાન દ્વારા પણ આ કામ કરાવી શકો છો. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને યોજનામાં ફોન મળ્યા નહીં. જી હા મિત્રો, રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે વિવિધ જિલ્લામાં ખેડૂતો અરજી કરી રહ્યા છે. તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,609 અરજીઓ આવી હતી,
તેમાંથી 6,997 જેટલી અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદીના પગ ધોઈને જ પાણી પીશ. જી હા મિત્રો, પીએમ મોદી વિષ્ણુના અવતાર છે, તેમના પગ ધોઈને પાણી પીશ તેવું વાક્ય સામે આવ્યું છે. અભિનેતા સુદેશ બેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જો તેમને પણ તક મળશે તો તેઓ વડાપ્રધાનના પગ ધોઈને પાણી પીશે. ને આ દરમિયાન સુદેશ બેરીએ સીજેપી પર પણ નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે તેઓ દેશને આગળ લઈ જવાને બદલે પાછળ ધકેલી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ રાજકીય અને સોશિયલ મીડિયા વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.